હેલો મિત્રો, ફરીથી મારા મિની વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે સવારમાં નાસ્તો કરીને આપણે જવાનું હતું એક ટ્રીપમાં વોટર પાર્કમાં। આ મેડમને તૈયાર થતા બહુ ભાવ થાય એટલે અમે પાછા ફટાફટ રિક્ષામાં નીકળી ગયા, કેમ કે અમારે હીરાબાગ ફ્રેન્ડની ઘરે જવાનું હતું। ફ્રેન્ડને જોઈને તો હસવા લાગી, પછી એના ઘરે પોપટ જોયો ને આપણે ચા લીધા વગર કોઈના હાલે નહીં। અમારા આટલું બધું લેટ થયું હતું, પણ અમારા આ મેડમના નખરા પૂરા થયા નહીં। ઘડીક આ ચપ્પલ વિચારે એના મમ્મીને પણ બહુ હેરાન કરતી હતી। સો ફાઇનલી એને એક જોડી ચપ્પલ લઈને અમારું કામ તમામ કર્યું ને ફટાફટ નીકળી ગયા, અને અમારી બસ અમારો વેઇટ કરતી હતી અને ફટ અમે બેસી ગયા અને અમે પહોંચી ગયા ફાઇનલી ગાઈઝ વોટર પાર્કમાં। ત્યાંની રાઇડ્સ જોઈને તો એવું લાગ્યું આ હા બહુ એટલે બહુ મસ્ત રાઇડ્સ હતી। પછી એમાં બેસીને ખબર પડી કે ભાઈ આમાં બેહાય નહીં। પછી પહેલી રાઇડ્સમાં જોયું એમ કે કાંઈ નહીં થાય, આમાં આ રાઇડ્સ તો નોર્મલી છે। પછી એમાં જે આમ બેઠા ને પછી ખબર પડી કે આમાં કોઈ દી ન બેસે, આમથી આમ ઉલાળી જ મૂક્યા ફાટ ના। આ તો મારી જિંદગીની એવી મોટી રાઇડ્સ હતી ને કે આમને મૂંઢા કરીને લટકાવીને ફેરવા આમ મગજનો કચરો કરીને એટલા ફેરવા। આવી ખબર હોત ને તો કોઈ દી બેસે જ નહીં। મારો મિની વ્લોગ લઈ લીધો મારી બેને, કેમ કે હું ઉતારતા ભૂલી ગઈ। મારું દર વખતેનું છે, હું ગમે ત્યાં જાઉં ને વિડીયો શૂટ કરતા ભૂલી જાઉં ને મારી બેન મારો વિડીયો શૂટ કરી નાખે, કેમ કે એ મારી કેમેરામેન છે। પછી અમે આટલી બધી રાઇડ્સ કરીને અમે ધરાણા નહીં તો પાછી એકને એક રાઇડ્સમાં બીજી વાર વારો લેવાય તો એને મને કાઢી મૂકી નાખી। ગજબ બેજતી થઈ ગઈ, આ રાઇડ્સ મૂકીને આ બીજી રાઇડ્સમાં આવી ગયા। એક કોઈ રાઇડ્સના નામ તો આવડે નહીં, પણ આમ હરક પદરું તેને અંદર ચડી જવાનું। અમારા બુલબુલ બેનનો મેકઅપ એટલો વધી ગયો હતો ને કે એ મને કહે કે બધા મારી સામું જોઈને નકરા હસે જ છે। બેન હસે જ ને, તે મેકઅપ જ એવો કર્યો તો પોતે જ દાંત કાઢે, પોતે મેકઅપ કરી। પછી એનો મેકઅપ પતાવીને એ બે વયા ગયા નાવા, કેમ કે આપણે નાવાનું હતું નહીં। પછી આટલું કરતાં અમારે પડી ગઈ સાંજ, અને પછી અમારે આવી ગયો ઘરે જવાનો સમય, રાતના 9 વાગ્યા। તો ગાઈસ તમને વ્લોગ ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।